સો એકચ્યુઅલી અમારું છે ને આ ઇન્ટિરિયર ડિઝાઇનિંગની ફોર્મ છે. સો બેઝિકલી અમે જે વર્ક કરીએ છીએ એ ટોટલી થીમ બેઝ એકોર્ડિંગલી અમે વર્ક કરીએ છીએ. ફર્સ્ટ અમે લોકો એક ક્લાયન્ટ સાથે મીટિંગ કરીએ કે જેની અંદર અમે લોકો એક એમનું પ્રી કોન્સેપ્શનલ આખા વ્યૂ આપીએ એમને. આફ્ટર ડેટ એમનું લાઇકિંગ ડિસલાઇકિંગ અમે આખું નોટિસ અને એનું માર્કિંગ કરીએ. સો આપણને આઈડિયા આવી જાય કે ઓકે એના લાઇકિંગમાં શું છે, શું નથી, એને ગમતું, શું ગમે છે, રિક્વાયરમેન્ટ જાણી લઈએ અને આફ્ટર ડેટ અમે લોકો એના પ્રોજેક્ટ ઉપર વર્ક કરીએ. સો હું તમને થોડુંક શેર કરું છું અમારા જે બિઝનેસનું જે વર્ક છે, અમારી ડિઝાઇનિંગ છે કે હાઉ વી વર્ક. ફર્સ્ટ ઓફ ઓલ અમારી ફર્મનું નામ ટીમ આર્ચી પોઈન્ટ છે. સો હું એક અત્યારે તમને મારા એક પ્રોજેક્ટની એ બતાવું છું. જસ્ટ લાઈક એક એનાનો બંગલો છે અમિતભાઈ પટેલ. અહીંયા અમે એમનો એક બેડરૂમ ડિઝાઇન કર્યો છે. સો ફર્સ્ટ ઓફ ઓલ અમે લોકો wait a second. We cannot see your presentation. Oh, you can't see? नहीं, मतलब ओपन नहीं हुआ है ऐसा कुछ. एक मिनट. Now you can see? No, still not. Okay. Now you can see? No. Lakshesh bhai, please share your screen again. Then I guess we can. Okay, now? Yes, now we can. ઓકે, તો અત્યારે જસ્ટ હું તમને એક બતાવું છું કે જેની અંદર અમે ફર્સ્ટ ઓફ ઓલ એમના માટે એક પ્રી કોન્સેપ્ટ આખો એક વ્યૂ ડેવલપ કર્યો હતો. જે તમને બ્રાઉન રાઈટ હેન્ડ સાઈડ ઉપર દેખાય છે, આ અમે એક આખો 3D વ્યૂ ડેવલપ કર્યો હતો. જસ્ટ લાઈક એમનું લાઇકિંગ. આની અંદર અમે એમનું મટીરિયલ શું લાઇકિંગ છે, એવરીથિંગ બધું અમે અંદર ઇન્ક્લુડ કર્યું છે કે એમને બેડના બેકગ્રાઉન્ડમાં સ્ટોન ઇફેક્ટ એમને ગમે છે, પ્લસ લાઇટિંગ ઇફેક્ટ જે રીતના અમે આપી છે એની અંદર. જસ્ટ નીસીસ એવરીથિંગ, હેંગિંગ લાઇટ્સ એન્ડ ઓર એવરીથિંગ. જસ્ટ લાઈક તમે ફ્લોર નોટિસ કરશો તો ફ્લોર ઉપર બી એમને કોઈ પણ બિગ સ્કેલમાં સાઇઝ એમને ટાઇલ્સ પસંદ નહીં હતી. સો અમે જસ્ટ લાઈક એક પ્લાન્ક, વુડન પ્લાન્કના ફોર્મેટમાં અમે એમને ટોટલી કોન્સેપ્ટ અમે લોકોએ પ્રોવાઈડ કર્યો. ત્યારબાદ તમે કપબોર્ડ્સ જોશો તો કપબોર્ડ્સ ટોટલી હેન્ડલ લેસ છે એન્ડ એની હાઇટ 9 ફૂટ છે. હવે એ ક્લાયન્ટની ટોટલી ડિમાન્ડ હતી કે જસ્ટ લાઈક મને કોઈ પણ જગ્યાએ તમારા વિનિયર હોય, લેમિનેટ હોય, મને જોઈન્ટ લેસ ડિઝાઇન જોઈએ. સો જસ્ટ વી આર ડિઝાઇનિંગ જોઈન્ટ લેસ ટોટલી. એન્ડ આફ્ટર ડેટ તમને જે એની બાજુની પિક્ચર છે એ બાજુનો પિક્ચર તમને આઈડિયા આવશે કે જે એકચ્યુઅલી ઓન સાઇટ એક્ઝિક્યુટ કર્યો છે અમે. આ જે તમે પિક્ચર જોઈ રહ્યા છો રાઈટ હેન્ડ સાઈડ ઉપર, એ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર, એ ટોટલી ઓન સાઇટ ઉપર એક્ઝિક્યુટ થયેલું છે આ. સો જસ્ટ લાઈક ટોટલી વોર્ડરોબ, કોન્સેપ્ટ, ફ્લોરિંગ્સ, ઈચ એન્ડ એવરીથિંગ. ઓકે, આફ્ટર ડેટ અનધર છે ઈશ્વરભાઈ પટેલ, અમારા ક્લાયન્ટ. એમનું એક રિક્વાયરમેન્ટ અહીંયા હતી કે એમને ઓનિક્સ એમના લાઇકિંગમાં આવે છે. જસ્ટ લાઈક તમે જોશો તો બેડની બેકગ્રાઉન્ડમાં તમને એક લાઇટિંગ ઇફેક્ટ વાળો પાર્ટ દેખાય છે કે જે ઓનિક્સ સ્ટોન છે. હવે ઓનિક્સ સ્ટોનની અંદર પણ એમની એક ફર્સ્ટ ઓફ ઓલ અમારી સાથે એક કન્ડિશન હતી કે બહુ બધી જગ્યાએ અમે લોકોએ વર્ક જોઈએ છે કે જેની અંદર ઓનિક્સ તો હોય બટ એને બેકગ્રાઉન્ડમાં એના સપોર્ટ દેખાતા હોય. સો જેના કારણે જે ઓનિક્સની બ્યુટી છે એ બ્યુટીમાં તમને ઓબ્સ્ટ્રેક્ટ કરે. સો જસ્ટ લાઈક ટેકનિકલી જે વિઝન છે એ અહીંયા અમારું તમને ખ્યાલ આવશે કે એક એક વસ્તુ, નાનામાં નાની વસ્તુ જે છે એ અમે આની અંદર ટોટલી જરા પણ કોઈ જગ્યા લેક ઓફ નથી થયું. એને એટલું નાઇસલી અમે લોકોએ મેનેજ કર્યું છે કે એમને ટોટલી સેટિસ્ફેક્શન કેવું કે આફ્ટર ડેટ લાગ્યા પછી, બીકોઝ ઓનિક્સ એકદમ ટોટલી કોસ્ટ વાઇઝ એક્સપેન્સિવ પ્રોડક્ટ છે. સો જસ્ટ લાઈક એના ફિગરથી લઈને એવરીથિંગ અહીંયા અમે એમને આપ્યું છે. આફ્ટર ડેટ તમે ઉપર સીલિંગ જોશો તો સીલિંગની અંદર પણ યુ કેન સી કે જે રીતના અમે લોકોએ લાઇટિંગ અહીંયા આપી છે. ઉપર તમે લાઇટ જોઈ રહેલા છો એ પણ ઓન સાઇડ એક્ઝિક્યુટ છે લાઇટ, કે જે આખી અત્યારે જે બીમ લાઇટ જે કહેવાય ચેનલ ટ્રેક લાઇટ છે કે જેની અંદર તમે
લાઇટનો પોર્શન જેટલો દેખાય હાઇલાઇટ થતો, તો એટલા જ અમે લાઇટના ફિક્સર્સ અંદર ઇન્સ્ટોલ કર્યા છે. અધર જે તમને બ્લેક આખી સ્ટ્રીપ દેખાય છે એ આખો એનો ટ્રેક હોય છે. સો એ ટ્રેક જસ્ટ લાઈક કે તમને જ્યાં જ્યાં રિક્વાયરમેન્ટ હોય ત્યાં તમે એને મૂકી શકો. પ્લસ એની અંદર તમે એક્સપાન્ડ પણ કરી શકો કે સપોઝ ટુ તમને આ અત્યારે લાઇટ ઓછી પડે છે તો આફ્ટર ડેટ તમે એની અંદર ઇન ફ્યુચર પણ એક્સ્ટ્રા લાઇટિંગના પીસીસ અંદર એડ કરી શકો. સો તમને ઇનફ લાઇટ અંદર મળી રહે. ઓકે, આ એક અનધર છે વર્ક. ઓકે, ધીસ વન આ તમે જોશો તો આની અંદર પણ એ જ છે કે પહેલા અમે ફર્સ્ટ એમને પ્રી એપ્રુવલ આખા 3D કોન્સેપ્ટ આપ્યા. એ 3D કોન્સેપ્ટની સાથે અમે એમને ટોટલી લાઇકિંગ પ્રમાણે આખું એક સેટ કરી આપ્યું કે જેની અંદર એમને કપબોર્ડ્સની રિક્વાયરમેન્ટ હતી કે ઓકે ટિપિકલ જે રીતના કપબોર્ડના ફોર્મેટ આપણે લોકો જોઈ રહેલા છે કે કપબોર્ડ કઈ રીતના બધી જગ્યાએ બનતા હોય કે ટોટલી તમને શટર્સ જ દેખાય એવરીથિંગ. તો અહીંયા અમે એમને થોડો નિશિસ ડેવલપ કરી આપ્યા છે કે જે રીતના એમને કપબોર્ડની એક મોનોટોમી જો છે એ આની અંદર બ્રેક થઈ શકે. આફ્ટર ડેટ તમે જોશો તો કપબોર્ડ જે છે કપબોર્ડ્સની ઉપર ફિગર છે તો એ ફિગરને પણ અમે એટલા નાઇસલી બ્યુટીફાઈ કર્યા છે કે જેમાં હોલ્ડ ઓન યા Dakshish, એ like ફિગર 6 minutes are over. You have 2 minutes more left. ઓકે 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 નો પ્રોબ્લેમ. વેઇટ. ઓકે, આફ્ટર ડેટ એક અહીંયા તમને થોડું અમારું એક વર્કનું જે વિડીયોઝ છે જે અમે કર્યું છે તે એક શેર કરું છું. ઓકે, આફ્ટર ડેટ જસ્ટ લાઈક થોડા અમારા સ્ટેર્સના એના કોન્સેપ્ટ છે એ શેર કરું છું. આ એક ઓનિક્સની રેલિંગ કરી છે અમે એક બંગલામાં કે જેની અંદર ટોટલી એની જે હેન્ડરેલ જે છે એની અંદર ઓનિક્સની ટોટલ થ્રુ આઉટ લાઇટિંગ અમે લોકોએ પાસ કરી છે. આફ્ટર ડેટ આ એક ઓન સાઇડ ઉપર એક્ઝિક્યુટ કરેલો સ્ટેર છે કે જે આખું ફેબ્રિકેશનમાં ડેવલપ કરીને આફ્ટર જ્યારે કમ્પ્લીટ થાય ત્યારે અમે આખો એને આ લુક આપ્યો છે. આ એકદમ સ્ટેર ઉપર પરગોલાની ડિઝાઇન્સ છે કે જેમાં પરગોલા પ્લસ સ્ટેર અમે લોકોએ આખો સેટ કર્યો છે અંદર. આ બીજા એક બંગલાનો સ્ટેર છે કે જે અમે આખું ફેબ્રિકેશનમાં જ સેટ કર્યું છે કે આરસીસીમાં ડેલિકેસી જે નહીં મળતી હતી એ અમે લોકોએ ફેબ્રિકેશનમાં એમને આખી સેટ કરી છે. ટોટલી એની ઉપર સ્ટોન લાઇટિંગ એન્ડ એવરીથિંગ બધી જ ઇફેક્ટ અંદર આપી છે.
દક્ષેશભાઈ, it's આઈ નો almost બટ એક રિક્વેસ્ટ હતી, જો મને 1-2 મિનિટ વધારે મળે, બીકોઝ અમારું જે ફીલ છે એ પ્રમાણે થોડું બધી ડિટેલિંગ 8 મિનિટમાં તે પણ થોડું હાર્ડ છે. ઇફ મળી શકે તો આઈ જસ્ટ વોન્ટ ઓનલી 2-3 મિનિટ્સ. ઇફ okay. રાજેશજી, Yes, I have to consult LT team. Okay, you can continue 1 minute more. ઓકે. Okay. ઓકે, અહીંયા અમે એક અમારી સર્વિસીસ જે અમારી એક્સપર્ટાઇઝ જે છે એ થોડું શેર કરું છું કે આ જે તમે જોઈ રહેલા છો પ્લમ્બિંગ, એ પ્લમ્બિંગ અમે લોકોએ સસ્પેન્ડ એન્ડ લાઇન કરી છે. બીકોઝ સમટાઈમ્સ એવું થાય છે કે જ્યારે એન્ટ્રન્સમાં સપોઝ ટુ કાર પાર્કિંગ છે ને એ બધા જે એરિયામાં જ્યારે આપણે ટોયલેટ્સ ઉપર આવતા હોય અપર ફ્લોર પર, ત્યારે આપણે કેવું થાય છે કે સંક હોય તો સંકના કારણે જે આપણે બ્યુટીફાઈ આપવી હોય એ સમટાઈમ્સ આપણે નથી આપી શકતા. તો એવા બધા કેસીસમાં અમે લોકો આખું સસ્પેન્ડ એન્ડ લાઇનથી આપણું પ્લમ્બિંગ કર્યું છે કે જેને ખાલી ફોલ સીલિંગથી જ પછી અમે કવર કરીએ છીએ. ઓકે, આફ્ટર ડેટ અહીંયા તમે જોશો તો એક આ ફોલ સીલિંગ જે છે એ ફોલ સીલિંગનું ફ્રેમિંગ છે. એ ફ્રેમિંગની સાથે સાથે ડક્ટેબલ એસી જે આપણે કરીએ છીએ તેનું પણ આખી લાઈન અમે અંદર કવર કરી છે. અને એના પણ બધા પિક્ચર્સથી લઈને એક ડાયમેન્શન અમે આખા ક્લાયન્ટને ટોટલી એક આખી ફાઇલ ફોલ્ડર બનાવીને આપીએ, જેની અંદર ડાયમેન્શનિંગ સાથે હોય કે ઇન ફ્યુચર ગમે જ્યારે પણ કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એ લોકો એ ડાયમેન્શનિંગને એઝ્યુમ કરીને ત્યાં એ લોકો મેન્ટેનન્સ કરી શકે છે. ધેન અગર આ તમે બીજું જોશો તો અહીંયા અમે ફોલ સીલિંગ છે. ફોલ સીલિંગની અંદર થર્મોકોલની સીટ અમે લોકોએ આખું એકદમ હીટ અને એના ટેમ્પરેચર માટે જે ટોપ ફ્લોર હોય એના ઉપર અમે સજેસ્ટ કરીએ છીએ કે જે વર્કઆઉટ ઓન સાઇટ થાય, કે જેમાં તમે ફ્રેમિંગના બેકગ્રાઉન્ડમાં જોઈ શકશો. આફ્ટર ડેટ અહીંયા એક સીલિંગમાં તમને માર્કિંગ દેખાય છે. સો અમે ફર્સ્ટ ઓફ ઓલ આખી જે પણ હોય એની અંદર માર્કિંગ થાય, કેટલા ડિસ્ટન્સ એના સપોર્ટ્સ, ટાઈ, બીમ એવરીથિંગ આવશે. આફ્ટર ડેટ જ કોઈ પણ એજન્સીને અમે લોકો એક્ઝિક્યુટ કરવા દઈએ. આ એક અમારી પાસે થોડું ચેલેન્જિંગ વર્ક હતું સુરતમાં, કે જ્યાં છે ને ઓન સાઇડ ઉપર તમે જોશો તો ટોટલી સ્લેબ ટોટલી આઉટ હતો અને એને અમે લોકોએ આખું જે રીતના રીસ્ટ્રક્ચર કર્યું અને રીસ્ટ્રક્ચર કરીને પછી તમે લેફ્ટ હેન્ડ સાઈડ પર વ્યૂ જોશો તો જે તમને વુડન મેમ્બર દેખાય છે એ વુડન મેમ્બર ટોટલી આઈ બીમને સપોર્ટને અમે લોકોએ કવર કર્યો છે. અને જે આખો કહેવાય કે રીકન્સ્ટ્રક્ટ કરવું પડે એવી સિચ્યુએશનને અમે લોકોએ સ્કીપ કરી અને અમે એને આખું ઇન્ટિરિયરની અંદર જ પ્રોટેક્ટિવ કરીને આખો આ લુક અમે આપ્યો છે. સો થેન્ક યુ અભિષેકભાઈ. એટલીસ્ટ હજુ થોડું બાકી છે બટ આઈ જસ્ટ કમ્પ્લીટ માય પ્રેઝન્ટેશન. ઓવર ટુ યુ. થેન્ક યુ. Thank you, Daksheshbhai. જી. Just a moment.